થાય આજે 14 એપ્રિલના એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અહીં પધારેલ બધા જ મહેમાનોને મારા નમસ્તે. મારું નામ પરમાર રજની ખેંગારભાઈ. હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને સંઘર્ષ વિશે થોડીક વાત કરીશ. તેથી મારી નમ્ર વિનંતી છે કે તમે બધા મને ધ્યાનથી સાંભળો. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા અપાવવા માટે જીવનભર મહેનત અને સંઘર્ષ કરનાર એવા જ્ઞાની પુરુષ, મહાન પુરુષ અને મહિલાઓના મુક્તિદાતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મારા કોટી કોટી વંદન. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના મહુ નામના ગામમાં માતા ભીમાબાઈ અને પિતા રામજી શકપાલની ત્યાં 14મા સંતાન તરીકે થયો હતો. તેઓ જ્ઞાતિએ મહાર હતા. તેથી તે સમયની સમાજ રચના મુજબ તેઓને અછૂત માનવામાં આવતા હતા. તેથી નાનપણથી જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ઘણા બધા અપમાનો સહન કરવા પડ્યા હતા. જેમ કે શિક્ષક વર્ગખંડમાં બેસવા ન દે, વર્ગખંડના કાળા પાટિયા પાસે જવાય નહીં, માટલામાંથી પાણી પીવાય નહીં, આવા અનેક પ્રકારના ભેદભાવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સહન કરવા પડ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી મળતો. કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી મળતો. અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતો. मैं भीम की तारीफ करूं तो कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं. मैं भीम की तारीफ करूं तो कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं. पूरी दुनिया में जाकर ढूंढ लो, मेरे बाबा साहेब जैसा कोई और नहीं. मेरे बाबा साहेब जैसा कोई और नहीं. સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની હિંસક અને અહિંસક ક્રાંતિઓ થઈ અને થશે. માણસના હકો માટેની લડાઈઓ થઈ અને થશે. પરંતુ એક જ દેશના હોવા છતાં પણ પીવાના પાણી માટે કે જે પશુઓ અને પક્ષીઓને પણ સાવ સહેલાઈથી મળી જતું, તેના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સત્યાગ્રહ કરવો પડ્યો હતો. દલિતોના સન્માન માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 તળાવમાંથી પાણી ભરી અને એક નવી જ ક્રાંતિની શરૂઆત કરી હતી. ઈસવીસન 1930માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુત્ર રાજરતનનું અચાનક જ મૃત્યુ થાય છે. અને તે જ સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રથમ ગોળમેજી પરિષદ માટે લંડન જવાનું હતું. તેઓ જ્યારે લંડન જવા નીકળે છે ત્યારે તેમના મોટા ભાઈ તેમને કહે છે કે ભીમ, તું ક્યાં જાય છે? અત્યારે તારી સૌથી વધારે જરૂરિયાત તો અહીંયા છે. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સજ્જ થઈને એટલું જ કહે છે કે મારા એક પુત્ર માટે મારી સમાજના અને મારા દેશના કરોડો પુત્રોની કુરબાની હું ન આપી શકું. મારા એક પુત્ર માટે મારી સમાજના અને મારા દેશના કરોડો પુત્રની બલિદાની હું ન આપી શકું. અને 3 ગોળમેજી પરિષદમાં હાજરી આપી અને દલિતોની સ્થિતિ અંગે બધા જને વાકેફ કરે છે. डॉक्टर बाबा साहेब ने કહ્યું કે शिक्षा वह शेरनी का दूध है जो जितना पिएगा वह उतना दहाड़ेगा. અને આ શ્રીની દહાડ 3 ગોળમેજી પરિષદમાં દલિતોના અવાજનો પડઘો બની અને ગૂંજી ઉઠે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નાસિકના કાલારામ મંદિરમાં દલિતો અને સ્ત્રીઓના પ્રવેશ માટે સત્યાગ્રહ કરવો પડ્યો હતો. આ સત્યાગ્રહ માત્ર દલિતોના મંદિરમાં પ્રવેશ મેળવવા માટેનો જ ન હતો, પરંતુ આ સત્યાગ્રહ સમાન અધિકારનો હતો. તેથી મને સાંભળતી દરેક મહિલાઓને હું એટલું જ કહીશ કે સવારે ઉઠીને મંદિરમાં ફૂલ ચડાવતા પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં ફૂલ ચડાવજો. कारण कि न राम ने कुछ दिया है न कृष्ण ने कुछ दिया है. न राम ने कुछ दिया है न कृष्ण ने कुछ दिया है. हमें जो कुछ भी दिया है वो डॉक्टर बाबा साहेब आंबेडकर के संविधान ने दिया है. डॉक्टर बाबा साहेब आंबेडकर ईस्वीसन 1930 में डॉक्टर बाबा साहेब आंबेडकरे नागपुરની દીક્ષા ભૂમિ પર 5 લાખથી પણ વધુ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો. मैं भीम की तारीफ करूं तो कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं. मैं भीम की तारीफ करूं तो कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं. पूरी दुनिया में जाकर ढूंढ लो, मेरे बाबा साहेब जैसा कोई और नहीं. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મહિલાઓને પોતાના હકો અને અધિકારો અપાવ્યા છે. જેમ કે ભણવાનો અધિકાર, મત આપવાનો અધિકાર, પિતાની સંપત્તિમાં અધિકાર, આવા અનેક પ્રકારના અધિકારો ડોક્ટર બાબા સાહેબે મહિલાઓને અપાયા છે. डॉक्टर बाबा साहेब आंबेडकर कहता कि शिक्षा ही सम्मान का एकमात्र रास्ता है, क्योंकि बिना शिक्षा के इतिहास का ज्ञान नहीं होता और जो लोग अपना इतिहास नहीं जानते वो कभी इतिहास बना नहीं सकते. डॉक्टर बाबा साहेब आंबेडकरे
આપણા હકો અને અધિકારો પાછળ પોતાનું આખું જીવન કુરબાન કરી નાખ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ જીવન લાંબુ નહીં પરંતુ મહાન હોવું જોઈએ આવું કહેનારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના રોજ પોતાના મહાન જીવનની લીલા સંકેલી લીધી હતી. डॉक्टर बाबा साहेब आम्बेडकर ना छेला शब्दों था कि मैं बहुत ही बड़ी मुश्किल से इस कारवा को यहाँ तक लाया हूँ. यदि मेरे लोग, मेरी समाज के लोग इस कारवा को आगे ना ले जा सके तो इसे पीछे भी मत ले जाना. कि रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, ये सम्मान भी तुझे तेरे संविधान से मिला है. औरों को जो मिला है वह मुकद्दर से मिला है, औरों को जो मिला है वह मुकद्दर से मिला है, हमें तो मुकद्दर भी आपके संविधान से मिला है. पैदा न होता वो मसीहा तो खुशियों का सिलसिला न होता, पैदा न होता वो मसीहा तो खुशियों का सिलसिला न होता. बेरंग होती है जमीन और आसमान का रंग नीला न होता. अरे भारत देश तो कब का कंकाल हो गया होता मेरे यारो, भारत देश तो कब का कंकाल हो गया होता मेरे यारो. अगर डॉक्टर बाबा साहेब आम्बेडकर जैसा हीरा हमें मिला न होता, डॉक्टर बाबा साहेब आम्बेडकर जैसा हीरा हमें मिला न होता. અંતે હું એટલું જ કહીશ કે વી આર બીકોઝ હી વોઝ, એટલે કે તમે બધાએ મારો સાથ પુરાવજો. જબ તક સૂરજ ચાંદ रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा. जय भीम, जय संविधान अस्तु. जय भीम. જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ. એક નાની એવી દીકરી આપણાને કેટલો મોટો સંદેશ આપી ગઈ. ખરેખર બાબા સાહેબના ઇતિહાસ વિશે બધી આપણને વાતો કરી અને ખરેખર અત્યારે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે. ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા વધારે છે, એના ઉપર ખરેખર અહીંયા હર્ષની લાગણી અનુભવું છું. એકવાર જોરદાર તાળીઓ વગાડશું આપણે રજનીબેન માટે અને બહેનો માટે. આવી જ રીતે